વીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડિજિટલ ઇન્ડિયાની સોફિયાની વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું કે ગુજરાતમાં સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેતરપિંડીના ગુનાઓમાં ગુજરાત 1,21,701 ગુનાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમાંકે છે। સરેરાશ દર કલાકે 13 થી વધુ અને એક દિવસમાં સરેરાશ 333 થી વધુ સાયબર ફ્રોડના ગુનાઓ ગુજરાતમાં થઈ રહ્યા છે। આ બાબતે વધુ માહિતી આપતા તેઓએ શું કહ્યું, આવો જાણીએ। ગુજરાતમાં નકલી અધિકારી, નકલી ટોલ નાકો, નકલી પીએમઓ, નકલી સીએમઓ અધિકારીઓ આ તમામ પછી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના સરકારના રાજમાં માનનીય ગૃહમંત્રીશ્રીનું પણ નકલી એકાઉન્ટ બની ગયું છે। સાયબર છેતરપિંડીના ગુનાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે આવ્યું છે। જે પ્રકારે આંકડા સરકારના જોઈએ તેમાં વર્ષ 2023માં જ 1,21,701 જેટલી આર્થિક છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઇમની ગુનાઓ એ ગુજરાતમાં નોંધાયા છે, જેના કારણે ગુજરાતીઓના 650 કરોડ રૂપિયા લૂંટાઈ ગયા છે। આ તમામ વસ્તુઓ હોવા છતાં સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાતો કરતી હોય, આ તમામ વસ્તુઓ આજે ઠેરની ઠેર રહી છે। નકલી અધિકારીઓ જેમ છાટકા બન્યા હોય એમ સાયબર ગઠિયાઓ આજે છાટકા બન્યા છે અને ગુજરાતીઓને ભોગ બનાવી રહ્યા છે। 650 કરોડ રૂપિયા એક જ વર્ષમાં ગુજરાતીઓના ખિસ્સામાંથી લૂંટાઈ ગયા છે અને હવે એનાથી પણ આગળ વધીને આ સાયબર ગઠિયાઓની એટલી બધી હિંમત વધી ગઈ છે કે માનનીય ગૃહમંત્રીશ્રીના પણ નકલી એકાઉન્ટ બનાવીને આર્થિક ફ્રોડ કરવા તરફ આગળ વધી રહ્યા છે। આ દર્શાવે છે કે ગુજરાતીઓને સાયબર સુરક્ષા આપવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે સત્વરે આ સાયબર સુરક્ષા કામગીરી માટે સરકાર જાગૃત બને, જાગૃત કાર્યક્રમો કરે અને જે પ્રકારે આ સાયબર ગુનાઓ વધી રહ્યા છે એને કાબૂમાં લેવા માટે त्वरित पगला लें। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।